हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामां। तो आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 11 છે। આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2ની શરૂઆત કરવાના છીએ, એટલે કે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2ના પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2ને સોલ્વ કરીશું। તો તમે અંત સુધી જોડાયેલા રહો। આપણે ડિટેલમાં અને સરળ ભાષામાં બંને પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું। તો આપણે પ્રશ્ન નંબર 1ની રકમ વાંચીએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ। ચલો આપણે રકમ વાંચી લઈએ કે આપણને બિંદુ આપેલા છે જેના યામ છે -1 અને 7 અને બીજું બિંદુ છે જેના યામ છે 4 અને -3 ને જોડતા રેખાખંડોનું 2:3ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। તો અહીંયા આપણે ગુણોત્તરના યામ શોધવાના છે, એટલે વિભાજન કરે છે એના। તો તમને એનું સૂત્ર ખબર જ છે, આપણે આગળ ઉદાહરણના દાખલા ગણાવ્યા છે। તો ચલો અહીંયા આપણે ડાયરેક્ટ શોધી લઈએ કે જે આપણે બિંદુ શોધવાનું છે વિભાજન બિંદુ, એના આપણે એક્સ યામ માટેનું સૂત્ર શું છે તમને ખબર છે? દરેક તમે જાતે બોલો કે x બરાબર m1x2 પ્લસ m2x1 ભાગ્યા m1 પ્લસ x2। તો અહીંયા જો m1 શું બનશે? ગુણોત્તર જે આપેલો હોય 2:3 છે, એટલે કે m1 બરાબર 2 બનશે અહીંયા, અને m2 બરાબર અહીંયા 3 બનશે। એટલે કે m1 ભાગ્યા m2 ગુણોત્તર આપેલો છે 2:3 છે। સમજણ પડી ગઈ? એટલે m1ની કિંમત 2 અને m2ની કિંમત 3 છે। હવે અહીંયા x1 x2 શું બનશે? x1 છે અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે અહીંયા જે પહેલો બિંદુ છે એ આપણું a બિંદુ છે અને બીજું બિંદુ b છે, એટલે કે x1 છે એ બિંદુ એનો x યામ અને x2 છે બિંદુ બીનો x યામ બનશે। તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે m1 2 બનશે, x2 શું બનશે? બિંદુ બીનો x યામ એટલે કે 4, પછી m2 કેટલા છે? 2:3નો ગુણોત્તર છે એટલે 3, અને x2 બનશે બિંદુ એનો x યામ એટલે કે -1। સમજ પડી ગઈ? હવે નીચે m1 અને m2નો સરવાળો એટલે કે 2 + 3, ઉપર જો 2 અને 4નો ગુણાકાર 8 થશે, પછી અહીંયા 3 અને -1, તો ડાયરેક્ટ આપણે -3 લખી શકીએ, નીચે ભાગાકારમાં 5। હવે ઉપર જો 8માંથી 3 જશે તો શું વધશે? ઉપર 5 વધ્યા અને નીચે પણ 5, તો 5 અને 5 ઉડી ગયા, તો ઉપર 1 વધ્યા। તો આપણને જે વિભાજન બિંદુ છે એનો x યામ આપણને 1 મળી ગયો। હવે આપણે y યામ શોધી લઈએ। તો ચાલો આપણે સૂત્ર દ્વારા y યામ શોધી લઈએ। તો yનું સૂત્ર સેમ જ છે, ખાલી xની જગ્યાએ y આવશે। તો y બરાબર m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2। હવે તમને m1 m2 તો ખબર જ છે, 2:3 છે એટલે કે m1 2, y2 આપણે પછી લખીએ છીએ, y1 અને y2, m2 3 છે અને y1 આપણે લખીએ છીએ m1 m2 2 + 3। તો આપણે y1 y2 લખી દઈએ ઉપર જોઈને। તો જુઓ y1 y2 શું બનશે? y1 એનો y યામ એટલે કે 7 અને y2 બનશે બીનો y યામ એટલે કે -3। y1 અહીંયા 7 બનશે તો આપણે y1ની જગ્યાએ 7 લખ્યા અને y2 આપણો -3 હતો, તો આપણે લખી દીધા। હવે જો આપણે ગણતરી કરીએ તો 2 × -3 તો અહીંયા -6 આવશે, પ્લસ અહીંયા જો 3 × 7 તો 3 × 7 = 21 થશે, અને નીચે ભાગાકારમાં 2 + 3 તો 5 થશે। હવે જો -6 અને 21, તો 21માંથી -6 જશે તો કેટલા વધશે? +15 વધશે, અને નીચે ભાગાકારમાં 5। હવે જો 15 ભાગ્યા 5 છે તો 5 તરી 15 થાય, 5 5 ઉડી ગયા, ઉપર 3 વધ્યા। તો આપણને જે વિભાજન બિંદુ છે એનો y યામ આપણને 3 મળ્યો। તો આપણો ફાઇનલ આન્સર આપણે લખી શકીએ કે જે આપણને વિભાજન બિંદુના યામ શોધવાના હતા એનો આપણને x યામ મળ્યો 1 અને y યામ આપણને 3 મળ્યો છે। તો અહીંયા લખી શકીએ કે અહીં માગેલ બિંદુના યામ કેટલા મળ્યા આપણને? 1 અને 3, એટલે કે x યામ 1 અને y યામ 3 છે। સમજ પડી ગઈ? જો તમને પ્રશ્નમાં જ કીધું હતું કે ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો, તો આપણે વિભાજન કરતા બિંદુના યામ શોધી લીધા છે। સમજ પડી ગઈ? આ તમારે કેવી રીતે? ધારો કે જો અહીંયા કોઈ રેખાખંડ છે, આ a અને b, અહીંયા ધારો કે p બિંદુ છે એનું વિભાજન કરે છે અહીંયા 2:3ના ગુણોત્તરમાં, તો અહીંયા a બિંદુના યામ હોય, b બિંદુના યામ હોય, અને તમારે p બિંદુના યામ શોધવા તો તમે આવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરી શોધી શકો છો। અને જો તમને p બિંદુના યામ આપેલા તો તમે ગુણોત્તર શોધી શકો છો। આગળ એવો દાખલો આવશે। તો ચલો આપણે આગળની ગણતરી કરીએ હવે પ્રશ્ન નંબર 2ની। તો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો। હવે આપણે પ્રશ્ન નંબર 2 સોલ્વ કરીએ। એમાં આપણને શું કીધું છે? અહીંયા જુઓ
જે પ્રશ્ન નંબર 1 હતો એ કેના જેવો છે? ઉદાહરણ 6 જેવો છે. તમે ઉદાહરણ 6 ફરીથી ગણજો, અથવા તમે ઉદાહરણ 6 ગણ્યું તો પ્રશ્ન 1 તમે જાતે ગણી શકો છો. હવે જો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ તો તમે જો ઉદાહરણ 8 જાતે ગણ્યું હોય, એકવાર ગણતરી કરી હોય તો તમે ઉદાહરણ પ્રશ્ન નંબર 2 છે તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો, પછી મારા સાથે તમારે ચેક કરવાનો છે. તો અહીંયા તમને શું આપેલું છે કે પ્રશ્ન નંબર 2 બિંદુ આપેલા છે જેના યામ છે 4 અને -1, અને બીજું બિંદુ છે જેના યામ છે -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. આપણે ઉદાહરણ 8માં કૌંસમાં લખેલું હતું. ત્રિભાગ એટલે કે શું? 3 સરખા ભાગમાં વિભાજન કરે છે. તો અહીંયા ચાલો આપણે તમને દોરીએ. ધારો કે આ જે પહેલો બિંદુ છે એને આપણે A નામ આપી દઈએ અને બીજા બિંદુને આપણે B નામ આપી દઈએ. તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે અહીંયા દોરીએ સરખી રીતે. અહીંયા જો આપણે છેડાના બિંદુ છે એને આપણે રેખાખંડમાં A અને B બિંદુ નામ આપી દઈએ. તો આ છેડા પર A અને પહેલા છેડા પર B. હવે આપણને શું કીધું છે? ત્રિભાગ બિંદુ એટલે કે 3 સરખા ભાગમાં વિભાજન થાય છે. તો અહીંયા જો એક બિંદુ હશે તો 2 ભાગમાં વિભાજન કરશે. હવે આપણે બીજું બિંદુ પણ જોશે તો 2 બિંદુ દ્વારા 3 ભાગ પડશે. એક A થી P, પછી P થી Q અને Q થી B, એમ 3 સરખા ભાગમાં વિભાજન કરે છે. જો 3 સરખા ભાગમાં વિભાજન કરે તો ત્રણેયનો ગુણોત્તર સરખો હશે, એટલે કે 1:1:1 હશે. હવે આપણે ત્રણેયના યામ લખી દઈએ. તો અહીંયા A બિંદુના યામ શું છે? જે ઉપર આપેલા છે 4 અને -1. હવે જો આપણે શું કીધું? ત્રિભાગ બિંદુના યામ એટલે કે P અને Qના યામ તો આપણે શોધવાના છે. અને B બિંદુના યામ શું છે? -2 અને -3. તો હવે જો અહીંયા જે P બિંદુ છે એ AB ને કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આપણે જો A તરફથી જોઈએ તો અહીંયા આપણે A તરફથી શરૂઆત કરીએ. ધારો કે તો અહીંયા જો આ 1 જેમ આ પાછળ 2 છે, જેમ કે અહીંયા PQ1 અને QB, તો કે 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જ્યારે આપણે Pની વાત કરીએ ત્યારે તમે Qને ભૂલી જાઓ જો, પણ અહીંયા તમને ખબર છે કે આ 2 ભાગ છે અહીંયા કોઈ, તો P છે એ ABનું 2 ભાગમાં વિભાજન કરે છે. તો ચાલો આપણે લખી દઈએ અને પછી આપણે આગળની ગણતરી કરીએ. અહીંયા આપણે Q બિંદુને પણ લખી દઈએ સરખી રીતે. ચલો આપણે આગળની ગણતરી કરીએ. આપણે P બિંદુના X અને Y યામ શોધી લઈએ. તો ચલો આપણે શોધીએ અહીંયા કે બિંદુ P એ રેખાખંડ ABનું A તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે જો 1:2 છે એટલે કે M1 1 બનશે અને M2 2 બનશે. તો ચલો આપણે P બિંદુને X અને Y યામ શોધી શકીએ. તો અહીંયા આપણે પહેલાં X યામ શોધીએ, એટલે કે P બિંદુનો X યામ. ચલો શોધીએ. સૂત્ર તમને ખબર જ છે, M1x2 + M2x1 ભાગ્યા M1 + M2. તો અહીંયા M1 કેટલો બનશે? 1:2 એટલે કે M1 1 બનશે. x2 આપણે પછી લખીએ, M2 2 બનશે. x1 આપણે પછી લખીએ છીએ અને M1 M2 1 + 2. સમજ પડી ગઈ? 1:2 એટલે કે M1 1 અને M2 2. હવે આપણે x1 અને x2 ક્યાંથી લખીશું? તો કે જો x1 શું બનશે? A બિંદુનો x યામ એટલે કે અહીંયા 4 છે જુઓ, અને x2 શું બનશે? B બિંદુનો x યામ એટલે કે -2 છે, તો આપણે લખી દઈએ -2. સમજ પડી ગઈ? હવે આપણે આગળની ગણતરી કરીએ. તો અહીંયા જો 1 × -2 તો -2 થશે, પછી 2 × 4 તો 8 થશે, પણ +8 થશે. નીચે ભાગાકારમાં 1 + 2 3 થશે. તો ઉપર આપણને શું મળી? જો +8 અને -2, તો 8માંથી 2 જશે તો ઉપર 6 વધશે, નીચે 3 વધશે. 6/3 તો 3 × 2 = 6 થશે, ઉપર 2 વચ્ચે 3 ઉડી ગયા. તો આપણને P બિંદુનો X યામ આપણને 2 મળ્યો. હવે આપણે Y યામ શોધી લઈએ. તો ચલો આ સૂત્રનો ઉપયોગ કરી ખાલી Xની જગ્યાએ Y આવશે. આપણે P બિંદુનો Y યામ શોધી લઈએ. તો અહીંયા આપણે લખીએ કે P બિંદુનો Y યામ. તો સૂત્ર કયું છે? M1y2 + M2y1 ભાગ્યા M1 + M2. જો તમારે સૂત્રને યાદ રાખવું, તમે કેવી રીતે યાદ રાખવાનું છે? જો નીચે M1 + M2 છે, ઉપર પણ M1 + M2 જ છે, ખાલી M1ની જગ્યાએ y2 અને M2ની જગ્યાએ y1, એટલે કે 1ની જગ્યાએ 2 અને 2ની સાથે 1. તમને સમજ પડી કે આવી રીતે તમે સૂત્ર યાદ રાખી શકો છો. તમને ઇઝીલી યાદ રહી જશે, તમારે ગોખવાની જરૂર પડશે નહીં. આગળ આપણે લખીએ તો કે M1 M2 કેટલા છે? જો 1 છે, y2 આપણે પછી લખીએ અને M2 આપણા 2 છે, કેમ કે 1:2 ગુણોત્તર હતો. y1 આપણે પછી લખીએ છીએ. નીચે M1 + M2 એટલે કે 1 + 2.
હવે જો y1 અને y2 કેટલા છે જો, એટલે કે એ બિંદુનો વાયામ એ y1 બનશે એટલે કે -1 અને બી બિંદુનો વાયામ એ આપણો y2 બનશે એટલે કે 3 -3 છે. -1 અને -3 છે. y1 -1 અને y2 -3 હતા. સમજ્યા પડી ગઈ. હવે જો 1 ગુણ્યા -3 તો અહીંયા -3 બનશે, પછી 2 ગુણ્યા -1 તો કે -2 બનશે અને નીચે ભાગાકારમાં 3 છે એટલે કે 1 + 2 નો સરવાળો 3 થયો. ઉપર -3 અને -2 તો સરળ થશે પણ નિશાની માઇનસની આવશે એટલે કે -5/3. આ આપણને શું મળ્યું? પી બિંદુનો વાયામ મળ્યો. તો હવે આપણે ફાઇનલ આન્સર લખી શકીએ કે અહીંયા પી બિંદુના યામ છે કયા? એક્સ યામ આપણને 2 મળ્યો અને વાયામ -5/3 મળ્યો. ચલો લખી દઈએ કે પી બિંદુના યામ 2 એટલે કે એક્સ યામ 2 છે અને વાયામ -5/3 છે. હવે જો આપણે પી બિંદુના યામ તો આપણે શોધી લીધા અહીંયા કે આપણને શું મળ્યા? 2 અને -5/3. હવે આપણે ક્યુ બિંદુના યામ પણ શોધવાના છે કારણ કે ત્રિભાગ બિંદુના યામ એટલે કે જે 3 સરખા ભાગમાં વિભાજન કરતા હોય એ બિંદુના યામ આપણે શોધવાના છે. તો આપણે પી બિંદુના યામ શોધ્યા, હવે આપણે ક્યુ બિંદુના યામ શોધીએ. પણ અહીંયા જો ક્યુ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? 1/2 ગુણોત્તરમાં વિભાજન કરશે તો કે ના. તમે જુઓ એ તરફ શરૂઆત કરો તો અહીંયા એક ભાગ છે અને અહીંયા એક ભાગ છે એટલે કે આગળ 2 ભાગ છે અને પાછળ એક ભાગ છે એટલે કે 2/1 ગુણોત્તરમાં વિભાજન કરશે ક્યુ બિંદુ. સમજ્યા પડી ગઈ? કેમ કે આગળ 2 ભાગ છે સરખા અને પાછળ એક ભાગ છે એટલે કે 2/1 ગુણોત્તરમાં વિભાજન કરશે. સમજ્યા પડી ગઈ? તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવો પડશે. ગોખવાની જરૂર તમારે નથી કે આવી રીતે આવો પ્રશ્ન પૂછાય તો 1/2 પહેલાં લેવાનું અને પછી 2/1 લેવાનું. તમે સમજીને જ તમારે દાખલો ગણવાનો છે. તો ચલો આપણે આગળ હવે ક્યુ બિંદુના યામ શોધી લઈએ. તો આપણે હવે શું લખીશું? અહીંયા જો શું લખીશું કે બિંદુ ક્યુ છે, બિંદુ સરખી તાર લખી દઈએ. બિંદુ ક્યુ એ રેખાખંડ એબીનું એ તરફથી 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. સમજણ પડી ગઈ? તો હવે આપણે ક્યુ બિંદુના એક્સ અને વાય શોધી લઈએ. એટલે કે ક્યુ બિંદુનો એક્સ યામ બરાબર સૂત્ર બોલો તમે, m1x2 + m2x1 નીચે ભાગાકારમાં m1 + m2. તો અહીંયા હવે જો આપણે m1 m2 ચેન્જ થઈ જશે તો અહીંયા 2/1 છે તો m1 2 બનશે અને m2 અહીંયા 1 બનશે. સમજણ પડી ગઈ? તો આપણે હવે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. તો m1 આપણે 2 છે, x2 આપણે લખીએ છીએ, m2 1 છે અને x1 આપણે પછી લખીએ છીએ. નીચે m1 + m2 તો 2 + 1. નીચે સરવાળો તો સરખો જ હશે પણ ઉપર આપણે ચેન્જ થશે. તો આપણે x1 x2 ફાઇન્ડ આઉટ કરીએ તો જુઓ અહીંયા આપણે x1 x2 શું બનશે? એ બિંદુનો x યામ એટલે કે 4 એ આપણું x1 બનશે અને બી બિંદુનો x યામ એટલે કે -2 આપણો x2 બનશે એટલે કે 4 અને -2. 4 છે આપણું x1 છે અહીંયા અને x2 હતું -2. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે 2 ગુણ્યા -2 તો -4 થશે અને અહીંયા 1 ગુણ્યા 4 તો અહીંયા +4 થશે, નીચે ભાગાકારમાં 3. હવે જો -4 અને +4 તો એનો સરવાળો 0 જ થશે કેમ કે 4માંથી -4 જશે તો 0/3. કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગીએ તો એનો આન્સર 0 જ આવે. તો અહીંયા આપણને ક્યુ બિંદુનો એક્સ યામ આપણને 0 મળ્યો. તો ચલો આપણે વાયામ શોધી લઈએ. ક્યુ બિંદુનો વાયામ. તો ક્યુ બિંદુનો વાયામ તો સૂત્ર બોલો તમે, m1y2 + m2y1 ભાગ્યા m1 + m2. તો m1 કેટલા છે? અહીંયા જો હવે 2/1 ગુણોત્તર હતો એટલે m1 2 બનશે, y2 આપણે પછી લખીએ, m2 1 બનશે, y1 આપણે પછી લખીએ અને m1 + m2 એટલે કે 2 + 1. એટલે આપણે y1 અને y2 લખી દઈએ. હવે જો આપણે શોધ્યા હતા કે y1 શું બનશે? એ બિંદુનો વાયામ એટલે કે -1 અને બી બિંદુનો વાયામ એટલે કે y2 બનશે -3 એટલે કે -1 અને -3. y1 છે આપણું -1 અને y2 બનશે આપણું -3. તો અહીંયા હવે જો 2 ગુણ્યા -3 તો -6 બનશે અને ઉપર જો અહીંયા +1 ગુણ્યા -1 તો -1 બનશે, નીચે ભાગાકારમાં 3. હવે જો -6 અને -1 તો સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે
એટલે કે -7/3. તો આ આપણને શું મળ્યું? ક્યુ બિંદુનો વાયામ મળ્યો કે -7/3. તો આપણે ફાઇનલ આન્સર લખી શકીએ કે આપણને ક્યુ બિંદુનો એક્સએમ શું મળ્યો? તો 0 અને વાયામ મળ્યો -7/3. તો ચાલો આપણે લખી દઈએ કે ક્યુ બિંદુના યામ, હવે યામ આવશે. ક્યુ બિંદુના યામ 0 અને -7/3 છે. સમજણ પડી ગઈ? આવો તમને પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, તમારે આવી રીતે ગણવાનો છે કે તમારે ગુણોત્તર જો ના આપેલો, તમે હવે તમને કે સરખા ભાગમાં વિભાજન કરી, તમને ખબર છે ગુણોત્તર પણ નથી આપેલો, યામ પણ નથી આપેલો, કેવી રીતે ગણતરી કરવી? તમારે રીતે ગુણોત્તર ફાઇન્ડ આઉટ કરવાનો છે અને પછી આવી તમારે ગણતરી કરવાની છે. તો અહીંયા આપણો સ્વાધ્યાય 7.2નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આપણે સંપૂર્ણ પૂર્ણ કર્યો. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.